સમજી લો કે એમાં કેવું કરવાનું છે. આમાંથી એક ચિઠ્ઠી ઉપાડવાની છે, બરાબર છે. ચિઠ્ઠીમાં જે પણ કંઈ લખ્યું હશે એમાં એક જણને એક્ટિંગ કરવાની છે અને સામે વાળો જવાબ આપશે કે એમાં શું લખ્યું છે. બોલ્યા વગર એક્ટિંગ કરવાની છે. ખબર પડી ગઈ ને? ઓકે, તમે થોડા ખસી જાઓ સાઈડમાં. હવે તમારા બંનેમાંથી એક્ટિંગ કોણ કરશે? બોલવાનું નથી, એક્ટિંગ કોણ કરશે એમ કહો પહેલા. એ કરશે તો તમે બાજુ ફરી જવા બાજુ લોમાંથી એક ચિઠ્ઠી ઉપાડો. જોવાનું નથી નહીં સાહેબ, પાછળ આપણે ઓકે આવડશે. એ હવે વિષય ચાલુ હે ને? હા, જોઈ લા બધું બધા પાછળ. આ બધી લેડીઝોનું ફેવરેટ છે. આ મળી જાય તો મજા પડી જાય અને આના વગર ચાલે નહીં ને. હવે જેન્ટ્સનો બી થોડો થોડો ભૂલ્યા થવા માંગે છે. ઓકે સાહેબ ફરી જાઓ. ચાલો એક્ટિંગ કરો તમે. મેકઅપ પણ થોડું એ જગ્યાએ બ્યુટી પાર્લર સાજો જવાબ છે. કાર્ય થઈ જાય. સરસ મજાની ટીપ થઈ જાય કપલને. અહીંયાથી જઈને પછી બ્યુટી પાર્લરમાં લઈ જજો. એ જોડાઈ જાય. ખબર પડી ગઈ છે શું કરવાનું છે? એક્ટિંગ કોણ? તમે કરો. તમે જાઓ રાંધણી પેલી બાજુ કરી. આવડશે? આ જો આપણે તમને જોવાનું હતું. લાયસન્સ ફરી જાઓ. ચલો બોલવાનું લાયસન્સ છે તમે આપેલું છે. મંગળસૂત્ર સાચું જવાબ છે. લાયસન્સ એટલે ખબર જ હોય. આપણે લગ્ન પહેલું લાયસન્સ પહેરેલું જ હોય. ખબર પડી ગઈ શું કરવાનું છે? ઓકે, એક્ટિંગ કોણ કરશે? આ કરો. જવાબ તમે આપો. ઓકે, તમે આપ ફરી જાઓ. આવડશે? હા તમારે આવડશે ને? જોઈ લેજો બધા. મેડમ જોતા નહીં. આ બાજુ દેખાય ને પાછળ? લગનમાં વપરાય પ્રાણી. ફરી જાઓ મેડમ. મને લાગે સરને લગ્નના દિવસો યાદ આવી ગયા છે એટલે પેલા વરમાળા પહેરાય અને પછી ઘોડા પર લેવા આવ્યો છે. ગિફ્ટ થઈ જાય કપલ માટે સરસ મજાની. લગ્ન કેટલા વર્ષ? 20 વર્ષ થયા છે. કઈ અનુભવ વર્ણન કરવો છે 20 વર્ષનો? કઈ બી તમને જે અત્યાર સુધી અનુભવ થયો હોય એવો હતા પટેલ વિશે. અનુભવ કરીને તો એવો છે કે
જ્યારે બી પ્રોબ્લેમ આવે છે તો એમની સલાહ વધારે કામ લાગે એ કરવામાં કરવો અનુભવે કે અગર દુકાનનો ટાઈમ થઈ ગયો અને મેં લેટ થઈ જાઉં તો સૌથી વધારે ગ્રાહકો કરતા એમનો ગુસ્સો હોય ભાઈ અનુભવ વધારે એક તો પટેલ જ્વેલર્સ ને મેં પટેલ જ્વેલર્સ ખુલ્યું એના પછી પાછલા 2 વર્ષથી અમે લોકો ત્યાંથી તમારાથી સામાન લઈ રહ્યા છે અને એકદમ પ્યોર મતલબ ફર્સ્ટ ટાઈમ મેં તમારાથી લઈને ગયો તો મારા જે વિશ્વાસપાત્ર સોનીઓ છે બીજા એમને મેં બતાવ્યું કે ભાઈ આ ચેક કરો તો એ લોકોએ કીધું 100% છે અને એના પછીથી અમે માર્કેટથી ગોલ્ડ નહીં લઈએ આ પટેલનું એક વિશ્વાસપાત્ર શોરૂમ ગણાય મતલબ વિશ્વાસપાત્ર દુકાન છે કે જ્યાંથી આગ બંધ કરીને કંઈક લઈ શકે છે તે પાછલા 2 વર્ષથી અમે કન્ટિન્યુ યાસી જ્વેલરી લઈ છે અમે આવો જ તમારી ઉપર જે તમારો અમારી પર વિશ્વાસ છે એવો જ બનાવી રાખીશું આગળ આવી જાઓ ખબર પડી ગઈ ને ઓકે એક્ટિંગ કોણ કલાકારના એક્ટિંગ કરશો તમે જવાબ આપશો આ તો તમે પેલી બાજુ ફરી જશો ઓહો આવડશે આવડવું જ જોઈએ જોઈ લો કોઈ બોલવાનું નહીં આ બાજુ પાછળ જોઈ લે ટચ તો ઓકે જોઈ લીધું ને તમે નહીં જોયું ને વાહ સરસ ફરી જવા બાજુ ચલો થોડા એક્ટિંગ કરી બધા બોલવાનું નથી પ્રાણી છે હા વાંદરો સારો જવાબ છે થોડી વાતમાં જવાબ આપી દીધો કે વાંદરો છે બહુ વધારે ઘરે સાંભળવા મળે છે કે શું એટલે મારું મોઢું થાય જરાક દેશ ભાષામાં વાત કર્યું એટલે મારું મોઢું થઈ જાય ને કોઈ 8 વાગી જાય કે 9 વાગી જાય ફાઇલ ઉપરથી આવશે કે ત્યાં વદરા જેવો ધુના એટલે આ વદરો જે રવો કરવા પડ્યું અને હું આય તો હું તો વદરા આખા ગોમવારોએ મારા હાળાએ મારી હાળીએ મારા કાકાએ મારી બધે કોઈ દાડે બધે કીધું એક હું ભાગ્ય કહેવાય પટેલ જ્વેલર્સ અને પટેલ જ્વેલર્સના હોલ સ્ટાફ કે આપણી જે એનિવર્સરી છે આપણી જે બર્થડે છે એ આપણને યાદ કરીને અહીંયા બોલાવે જો આપણા મિત્રો અને સગા સંબંધીઓ ભૂલી ગયા પટેલ જ્વેલર્સ જે છે એને એક સરસ મજાની આપણને યાદ અપાવી અને આજે આપણી અહીંયા તમે જુઓ કે આપણે ઘેર જતા હોય ખાચીને આવ્યા હોય તો ઘેર કરી અહીં આવ્યા એટલે અલ્પત જે દાડે મોડું છે તારે ગયા હજુ શું કરતા અરે ભાઈ મોડું તો થાય પણ અહીંયા આવ્યા પછી ઓલ સ્ટાફ એટલું બધું સરસ લાગ્યું એક માટે તો મારી આંખોની અંદર આંસુ પણ આવી ગયા કે આટલી બધી ડિસિપ્લિન સાથે જો પટેલ જ્વેલર્સનો સ્ટાફ આપણને આવકારતો હોય તો હોલ તો બધે મળે સભામાં મળે ને ડુપ્લિકેટ મળે એમ કરી છેતરાય છે પણ અહીં એક વિશ્વાસ છે અને અહીંયા સોનું અને ચાંદીની સાથે સાથે જે તમે અત્યારે પીરસી રહ્યા છો એ જ ખરેખર મારા માટે તો સોનું છે તો ઓલ સ્ટાફને એક વિનંતી કરીશ કે જ્યારે પણ તમારા આ પટેલ જ્વેલર્સના મુખ્ય ઓનર જો આવે તો એક વખત મને અને મારા પરિવારને એ મહાન વ્યક્તિના એક વખત અચૂક દર્શન કરાવજો જેની જોવા માટે મારી આંખો તરસે છે કે જેણે મને મારા પરિવારે મારા સગા સંબંધીઓએ મને મારી બર્થડે યાદ નથી રાખી પણ અત્યારે એક મહાન વ્યક્તિ આજે અમને અહીંયા બોલાવી અને એક સરસ મજાનું સ્વાગત કર્યું એ માટે ઓલ સ્ટાફ અને પટેલ જ્વેલર્સનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું ધન્યવાદ જય શ્રી રામ